સગાઈમાં જવાનું છે અને પછી જમવાનું નિમંત્રણ છે. પાછા આપણે આવેલું છે એટલે આપણે અત્યારે જો તાળું મારી સગાઈની અંદર જઈએ. ચાલો રિક્ષા સ્પેશિયલ આપણને તેડવા માટે આવી ગઈ છે અને રિક્ષા આપણા ભત્રીજાની જ છે અને જો તેડવા આવી ગયો છે પણ આપણે આવી ગયા છે રોડના કાંઠે આપણે શક્તિ જનરલ સ્ટોર. જો શક્તિ જનરલ સ્ટોર એટલે ચંદુભાઈ બહુચરાજીમાંથી બકાલું લઈ લીધું જોઠેલી ભાઈ અને હવે આપણે આવી ગયા છીએ શક્તિ જનરલ સ્ટોર. ભાઈ ક્યાં ગયો સાગો? ક્યાં ગયો? જો સાગરભાઈ રાજકોટ. પણ જોઈ હવે આ દુકાન સાગરભાઈની સારી છો એમ તો જો તમે શક્તિ જનરલ સ્ટોર તમે એક વખત જોઈ લ્યો, મજા જ આવે હો તમને. અહીંયા આવી ગયા પછી રાતે 11 વાગ્યા કેટલા વાગ્યા સુધી ખુલ્લી રહી ભાઈ? 11 વાગ્યા સુધી ખુલ્લી રહ્યા. તમે જો દુકાનની નજારો જોઈ લ્યો, જબરજસ્ત મજા જ આવે તમને. છે ને મજા આવે. હાલો હવે છે ને આપણે નીકળી છીએ અહીંથી અને આપણે જવાનું છે એક સગાઈની અંદર પ્રસંગની અંદર જમવા, એટલે તમને થોડુંક જમવાનું બતાવશું. હાલ ભાઈ ચિરાગ ને તારું નામ? હાલો ચિરાગ. જય ભગવાન. જય ભગવાન. હાલે ભાઈ સીતારામ. જો ભાણો આવી ગયો છે. ભાણા અરે તું રાજકોટથી આવ્યો? જો આ ભાણો રાજકોટથી આવી ગયો ને આમાં જો બકાલું ભર્યું છે અને આ સાગરભાઈનું બકાલું છે. કેનું ભાઈ? સાગરભાઈનું છે પણ કોઈ ઉતારતા નથી. જો અમારી પ્રાથમિક શાળા આ અમારી નિશાળ છે અમારા ગામની, રોડના કાંઠે છે. હા સીતારામભાઈ. જો આમથી રિક્ષાઓ આવે અને આમ રાજકોટ અને આ નિશાળ અમારી. જાઓ મા શક્તિ પાન કોલ્ડ ડ્રિંક્સ. જો ઓલો ગોતો અમારે હજી કાલે આવ્યા હતા ને સંજયભાઈ વિડીયોમાં, જો એનો ગોતો આવેલો જાય છે ને વિડીયો એને 2-3 વખત જોઈ નાખ્યો છે. ભાઈ સીતારામ ક્યાં ગયો ભાઈ? સીતારામ. જો હા કરણરાજ મોબાઈલની અંદર આપણે આવી ગયા. જો અને આપણે કાંઈ કરાવવાનું થતું નથી. આપણે તો બધું બેલેન્સ છે જ. આ તો બેલેન્સ ન હોય ને એને નાખી દઈએ. હે હોય નથી નાખી, હોય નથી નાખતા ને ભાઈ. જો બેલેન્સ હોય ને એને નથી નાખી દેતા. સમજ રહ્યો? સમજ રહ્યો ને? બેલેન્સ ન હોય ને એને જ નાખી દઈએ, બરાબર ને? અને પૈસાના થપ્પા બે ભાઈ ગણે છે, મોટો ભાઈ નાનો ભાઈ. એટલે ભલે ગણતા હોય. અરે સીતારામ મનસુખભાઈ. જો મનસુખભાઈ ભેગા થઈ ગયા છે. આપણે ખબર છે ઓલા ઘઉં કાઢતા ત્યારે ભેગા થયા હતા સરપંચની ચૂંટણી વાળા. આ સરપંચની ચૂંટણી વાળા મનસુખભાઈ. શું કે સોયાબીન નુકસાની કઈ ને? અને વરસાદ શું કરશે? વરસાદ અત્યારે જો આ બધું બગડવા બેઠો એમ ને? દાબામાં નાખી દીધી? દાબામાં નાખી દીધું બધું. જેમ ઓલા સીતાફળ દાબામાં નાખે ને એવી રીતે એમ આપણને કોઈ વસ્તુ ના મળે એવું નથી. ખેડૂત બધા કોઈટમાં છે. કોઈટમાં છે અત્યારે ખેડૂત છે અત્યારે કાંઈ છે ને. સોયાબીનની મોસમ લઈ લીધી કે બાકી રહી ગઈ? સોયાબીનની મોસમ બાકી રહી ગઈ છે તમારે? ઉગી ગઈ. હા જો બગડી ગયો માલ બધો. શું કરવાનું? બરાબર પાયકા અને દાળિયા નહોતા મળતા ને થોડુંક મોડું થઈ ગયું ને ત્યાં ભગવાન આવી ગયા. અને બાજરી પાકી હતી એ બગડી ગઈ. જો બાજરો હતો ને બગડી ગયો. હવે આમાં હાવ ખરાબ છે. હવે આમાં કરવું શું? જો અમારે ભૂપત બાપુ હેલાવે છે. હા સીતારામ. જય ભગવાન. જો ભૂપત બાપુ હેલાવે છે. જમીન આવ્યા તમે સમાજવાડી? એલા જમવાનું બાકી છે. હા હું તો સવારે ભૂપતભાઈ સિરાયો નથી કીધું જમવાનું છે ને એટલે. અભી મજા આયેગા ના ભીડો. ચાલો નંદી મહારાજ આવી ગયા છે. જો હમું જોવે છે ક્યારે ઢીક મારે એનું નક્કી નથી એટલે આપણે એનાથી થોડાક સેટા હાલી અને જો ભલામણ. હા જો અરે સીતારામ ગોતો. જો આ ગોતો ગૌતમ એટલે ગોતો તો આપણે કહીએ બાકી ગૌતમ છે. આપણે કાલ સંજયભાઈ હતા ને આપણા વિડીયોની અંદર. આ સંજયભાઈનો નનકડો મહારાજા છે અને આપણા વિડીયો ભરપૂર જોશ ને ભાઈ ગોતા? કાંઈ વાંધો નહીં. ચાલો. અચ્છા हमको सिखा रिया है. ચંપલ આઈ તૂટી ગયા છે જો અને આપણે આમને હાલ્યા જાય છે. જો આ બીજું કાંઈ કે મારું પલ્લે છે. શું પલ્લે જોઈ લો. આ જો ગમસો પલ્લે છે અને અડધો પલ્લી હોતન ગયો છે. ચાલો આપણે છે ને ગોપાલ આપણા સેવકને ગોપાલની ખબર કાઢવા આવી ગયા છે અને આ કારણે આપણા જૂના મિત્ર બેઠા છે અને ભજનિક છે અને નાથાભાઈ અને ધાર્મિક છે. સીતારામ. જય મહાદેવ. જય ભોલેનાથ. તમે ગોપાલની ખબર કાઢવા આવ્યા? ગોપાલની ખબર કાઢવા એવું છે? કાંઈ વાંધો નહીં. ચાલો એ ગોપાલને બાલદાટી કરવા આવ્યા છે અને અમારા જૂના જાણીતા મિત્ર છે ને આપણે આવી ગયા છે ગોપાલની ખબર કાઢવા. કારણ કે ગોપાલ હમણાં પાછું પગનું ઓપરેશન કર્યું એટલે ખબર નથી. ચાલો આપણે ગોપાલને મળી લે અંદર. શું હાલે નાથાભાઈ? મજામાં? એમ ને? જય મહાદેવ. હાલો આ બકાલાની થેલી નાઈટનો ઠેલો મૂકો અહીંયા અને આપણે જાય છે ગોપાલ પાસે. સીતારામ ગોપાલ. હાલો. હા શું હાલે ભાઈ? એમ ને? ગોપાલ આપણો શિષ્ય છે સેવક, આપણો ભત્રીજો છે અને એનું ઓપરેશન થઈ ગયું ને એને આજે 7-8 દી થઈ ગયા પણ હું મને આ ટાઈમ મળ્યો છે. કાંઈ વાંધો નહીં આવી ગયું. શું હાલે ભાઈ? શું કહે છે? એમ મિત્રો આપણે છે ને સમાજવાડીએથી જમીન આવી ગયા છે પ્રસંગમાં અને આ બધા જો અહીંયા જમવા જાય છે. જો આ અમારા ગામની ટીમ છે અને
આ સીતારામ હર હર મહાદેવ જય વેલનાથ આપણું વેલનાથ મંડળ હો આખું જય સીતારામ આ લક્ષ્મણ ઠાકોર આપણા પ્રિય મિત્ર લક્ષ્મણ ઠાકોર યુટ્યુબર આવે છે ને આપણે એને મળવાનું છે આજે સીતારામ ગોપાલ સીતારામ શું બ્લોગ કેવું હાલે બસ બોલા લક્ષ્મણ ઠાકોર યુટ્યુબર છે અને જેના વિડીયો તમે જોતા જઈશો ભાવેશ ઠાકોર ને ચિરાગ ઠાકોર ને આશીષ ઠાકોર ને હા બધા આખું ગ્રુપ છે ને તમારું અને આ લક્ષ્મણ ઠાકોર અને આપણા પ્રિય મિત્ર છે અને એની હારે આપણો ફોટો છે ફેસબુકની અંદર વોટ્સઅપમાં બધે એની હારે આપણો ફોટો છે અને જો આજે મળી ગયા સમાજવાડીએ જમવા ગયા હતા ને હા એવું ને? હા એનું છે કેટલા 4 લાખ સબસ્ક્રાઈબર 3 લાખ સબસ્ક્રાઈબર છે લક્ષ્મણ ઠાકોર હા લક્ષ્મણ ઠાકોર ચાર એક અને તમારો કાંઈક એકાદ કોમેડી વિડીયો લ્યો મને કરી હમણાં કંઈક બનાવેલા કઈ તમને કાંઈક એકાદું પાત્ર દ્યો ને તો એકાદો ફોટો પાછો હું તમારો આપણા બેનો મૂક્યો તો કેમ 300-400 સબસ્ક્રાઈબર વધી જાય એમ ખાલી તમારે બધા એક ફોટો પાછો હું મૂકી દઉં ને અંદર એટલે પાછા 500 સબસ્ક્રાઈબર વધી જાય આખું એમાં હું ચેનલમાં તમને આખી ચેનલમાં જ લઈ લે આપણે વિડીયો પ્લાન કર્યો હોય એક રોલ આપી દો જો આપણે એક રોલ એના ભેગો લક્ષ્મણ ઠાકોર ભેગો ભજવવાનો છે અને ટૂંક સમયમાં કોમિંગ સૂન આપણો એના ભેગો આવશે એક કોમેડી વિડીયો એ બનાવે એમાં ભેગો આપણે રોલ ભજવવાનો છે નાખી દઈએ બીજું હું હા બસ આપણામાં ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો ને લાઈક શેર ને બધું કરી નાખજો મજા આવે હા બસ જો લક્ષ્મણ ઠાકોર આપણો વિડીયો આવી ગયો છે અને હવે એ આપણને લાભ દેશે અને આવશું હોત ને આપણે એના ભેગા વિડીયોમાં ભાવેશ ઠાકોર ને બધા આવી છે આખી એની ટીમ છે આખી ચિરાગ ઠાકોર ને આશીષ ઠાકોર ને હા ભાવેશ ઠાકોર 6-7 જણા એટલે લક્ષ્મણ ઠાકોર ભેગો ટૂંક સમયમાં કોમિંગ સૂન વિડીયો આવવાનો છે અને તમે જોઈજો ને મિત્રો અને અત્યારે લક્ષ્મણ ઠાકોર આપણને જો કહીને જાય છે એટલે આપણને લઈ શકતો ખરા જ એવું ચાલો મિત્રો જો આપણને લક્ષ્મણ ઠાકોર મળી ગયા હતા એ યુટ્યુબર છે અને ફેસબુકમાં સારું એવું છે એનું વર્ચસ્વ પેજમાં બધે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબરમાં છે 4 લાખની આજુબાજુના સબસ્ક્રાઈબર છે અને જો આપણને મળી ગયા હતા લક્ષ્મણ ઠાકોર અને જો એ પણ જમવા આવ્યા હતા સમાજવાડી અને આપણે જમવા ગયા હતા હવે આપણે તાળું ખોલી નાખ્યું હવે આપણે આવી ગયા છે ઘરે ચાલો હાલો અમે ઘરે આવી ગયા છીએ જો ઘરે આવી ગયા છે અને જમવાની બહુ મજા આવી જમવાનું બધું બતાવું હતું પણ મહેમાન જાજુ હતું એટલે મિત્રો તમને બતાવ્યું નહીં કાંઈ અને રસ્તામાં આપણને ભાવેશ ઠાકોર અને આશીષ ઠાકોર અને ચિરાગ ઠાકોરની જે ટીમના માણસ છે અને ટીમમાં સારું એવું એડિટર છે અને પોતાની યુટ્યુબ ચેનલ છે લક્ષ્મણ ઠાકોર એની યુટ્યુબ ચેનલ છે લક્ષ્મણ ઠાકોર અને એ આ ટીમની અંદર એડિટર બહુ મસ્ત કામ છે એનું અને આપણને વચન દઈને ગયા છે કે હવે અમારી ટીમની અંદર એક પાત્ર તમને દઈશું એક રોલ એટલે આપણે એને ટૂંક સમયમાં કોમિંગ સૂન એક પાત્ર ભજવવાનું છે ચાલો હવે આપણે ઘરે આવી ગયા છે ને હવે આપણે છે ને હાલો કાંઈ નહીં બીજું હવે આ લગભગ 10-12 મિનિટનો આપણો વિડીયો થઈ ગયો છે એટલે હરોજ એક આપણે બ્લોગ મૂકશું જ તમે જોઈજો અને સગાઈમાં ગયા હતા સમાજનું નાઇટનું કામ કરો હવે ઘરે આપણે પહોંચ્યા છે જમીન બધું લક્ષ્મણ ઠાકોર મળી ગયા હતા અડધી કલાક એને મળ્યા અને બધી વાતચીત કરી નવો વિડીયો કોમિંગ સૂન થાય છે એનો વિજય ઠાકોરનો બધાનો કાંઈ વાંધો નહીં એક રોલ આપણને આપવાના છે હાલો ચાલો હવે મારી ચેનલને સબસ્ક્રાઈબર ન કરી હોય તો કરી નાખજો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જોઈજો સાંજે 5 વાગે દરરોજ એક વિડીયો આપણે મૂકશું જેવો મુકાય એવો મિત્રો હવે આપણે બ્લોગ જ ચાલુ કર્યા છે પછી એમાં લડી જ લેવાનું હોય ચાલો હર હર મહાદેવ આ સાધુ કેવી રીતે ક્યારે બન્યા આમ જ બની ગયા મોજમાં આયા એટલે બની ગયા આ કેવી મોજ આમ કેવી રીતે મોજ લાગી મોજ આવી જાય અમને મોજ અચ્છા આ કેટલા વર્ષે આ મોજ આવી ઓ આ તો હું ખબર કેટલા વર્ષ થયા હવે તમારા કેટલા વર્ષ છે ગણ્યા નથી અમે તો મોજ આયા ને કેટલા વર્ષ છે મોજ આયા ને 2-4 વર્ષ તો થઈ ગયા છે ઓહ 2-4 વર્ષથી તમે મોજમાં છો હા